તો આજે આપણા રસોઈમાં બની રહી છે પાલકની ભાજી. પણ તમને તો ખબર છે ભાજી કોઈ બી હોય જ્યારે આપણે બનાવીએ ત્યારે સાવ થોડીક અમથી થઈ જાય છે. એટલે આજે મેં પાલકની ભાજીની અંદર એક બટેકું બી એડ કર્યું છે. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો 2 ચમચા તેલ લઈ લીધું છે પેનમાં અને સારી રીતે થાવા દીધું છે. તેલ થઈ જાય એટલે જે બટેકું આપણે કાપીને રાખ્યું હતું ઝીણા ઝીણા ટુકડા કરીને એને સારી રીતે તળાવવા દેશું. બટેકું થોડું અધકચરું તળાઈ જાય એટલે એની અંદર નાખી દઈશું 2 થી 3 લસણની કળી, જેને મેં ગોલ ગોલ કાપી લીધી હતી ઝીણી. એ થઈ જાય એટલે એની અંદર નાખી દઈશું 1 ડુંગળી કટ કરેલી અને 2-3 લીલા મરચાં. આ બધાને સારી રીતે તળાવવા દઈશું, કારણ કે આ તળાશે તો ટેસ્ટ પણ સરસ આવશે. આની અંદર નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હળદર. હળદર અને મીઠું આની અંદર નાખી દેવાથી સારી રીતે ટેસ્ટ બી આવી જાય છે, પાકી બી જાય છે અને કલર પણ સરસ આવી જાય છે. આ બધાને સારી રીતે તળાવવા દેશું અને પછી આની અંદર નાખી દઈશું 2 ચમચા ધાણા જીરું અને 1 ચમચો કશ્મીરી લાલ મરચું. આ બધું નાખીને થોડુંક પાણી બી નાખી દઈશું, કારણ કે આપણા મસાલા જલે નહીં. તો આ સારી રીતે આપણે બધું મિક્સ કરીને થોડીક વાર માટે ઢાંકીને મૂકી દેશું, તાકે મસાલો, બટેટા, કાંદા બધું સારી રીતે મિક્સ થઈ જાય અને પાકી બી જાય. રેસીપી પસંદ આવતી હોય તો લાઈક અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બટેકા આપણા થઈ ગયા છે તો આ પાલકની ભાજી મેં કટ કરીને ધોઈને રાખી દીધી હતી એ એડ કરી દઈશું અને ઢાંકી દઈશું. 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ભાજી એકદમ અડધી થઈ ગઈ છે. તો હવે આને સારી રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકીને થોડીક વાર માટે ભાજી પાકી જાય ત્યાર સુધી થાવા દેશું. આપણી બટેકાને ભાજી પાકી જાય એટલે એક મેગીનો મેજિક મસાલાનું પેકેટ નાખી દેશું. ન હોય તો આપ ગરમ મસાલો બી નાખી શકો છો ને આ આપણી ટેસ્ટી એવી ભાજી રેડી છે. તો આપ લંચમાં સર્વ કરી શકો છો. મારી ચેનલ પર બહુ બધી રેસિપીઝ છે, આપ એને પણ જોઈ શકો છો. રેસિપી પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ